હાય, હું છું અમીષા. જય શ્રી કૃષ્ણ બધાને. અમારો ફર્સ્ટ વ્લોગ યુટ્યુબ ઉપર, કેમ કે ઇન્સ્ટામાં તો મને બધા ઓળખે છે, બટ યુટ્યુબ મારા માટે ન્યૂ છે, ન્યૂ ફેમિલી છે મારી માટે. એટલે કહેવાય ને કે નવી દુનિયામાં હું એક ડગલું ભરી રહી છું. તો ચલો, એક તો મને સ્ટેન્ડની પણ ખબર નથી, એટલે હું રાખું છું, કેમ કે જાજુ બધું બોલવાનું છે, હાથમાં હું રાખી નહીં શકું. ઓકે, સો આઈ એમ અમીષા. હું 23 યર્સની છું અને અત્યારે હું જોબ કરી રહી છું. મેરિડ છું અને જોબ કરું છું. પછી મારા ફેસની વાત કરું તો મને બહુ બધા પિમ્પલ છે, બહુ બધા દાગ છે. તો પણ મેં ટ્રાય કરી કે હું યુટ્યુબ ઉપર આવું એમ, કેમ કે ઇન્સ્ટામાં મેં સ્ટાર્ટ કર્યું ને તો એમાં મને બધા બહુ પ્રેમ આપ્યો, બહુ બધો સપોર્ટ કર્યો મને. એટલે એવું થયું કે હવે યુટ્યુબમાં પણ હું સ્ટાર્ટ કરું, રેગ્યુલર બ્લોગ ચાલુ કરું છું. તો અમારી પહેલી ટ્રાય છે, તો બધા મને સપોર્ટ કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ આવડી ગયું છે બોલતા, શક્કરપારા. આજે સન્ડે છે, તો મને એવું થયું કે મારી પાસે થોડો ટાઈમ છે ને, તો હું યુટ્યુબ માટે વ્લોગ બનાવી દઉં, કેમ કે મારી પાસે ટાઈમનો બહુ અભાવ છે. એટલે આજે મને ટાઈમ મળી ગયો છે કે જેમાં હું વ્લોગ બનાવી શકું. સો અત્યારે હું મારી જોબ પર છું, બટ અભી मेरे पास टाइम है व्लॉग के लिए, इसलिए मैं बना रही हूँ. સો હું ગુજરાતી છું, ગુજરાતમાં રહું છું. અત્યારે તો હું સુરતમાં રહું છું. અને આમ તો હું કાઠિયાવાડી છું, એટલે હું પ્રોપર કાઠિયાવાડી બોલું છું. હવે મને જો હિન્દી તો પ્રોપર આવડતું નથી, આવડે છે, થોડું ઘણું આવડે છે. કે હું સામેવાળા સામે વાત કરવી હોય ને તો બાવા હિન્દી જેવું બોલી લઉં, એટલે એ લોકો થોડું થોડું સમજી જાય એટલું હિન્દી બોલી લઉં છું. અને ઇંગ્લિશમાં તો ફાંફા પડે છે, કેમ કે સમજી શકું છું બટ બોલી નથી શકતી, એટલું ઇંગ્લિશ આવડે છે. તો લેંગ્વેજની વાત તો થઈ ગઈ. હા, હું અત્યારે જે જોબ કરું છું એ મતલબ એક સેલ્સ ગર્લ એની જોબ કરું છું. જાજુ તો નથી કમાતી, બટ એટલું કમાઉં છું કે હું ઘર ચલાવી શકું. સો એ પ્રાઉડ છે મને મારી ઉપર. અને મને છે ને, હું નાની હતી ને ત્યારથી મને સપનું હતું કે મને છે ને મેરેજ પછી હાઉસવાઈફ તો બિલકુલ નથી બનવું, કેમ કે મેં મારી ફેમિલીમાં મેં જોયું હતું ને કે જેટલી પણ સ્ત્રીઓ છે એ બધી હાઉસવાઈફ જ છે. બટ હું અત્યારે જોબ કરું છું, એટલે મને આમ પ્રાઉડ ફીલ થાય છે કે હું આટલી આગળ આવી ગઈ. એટલે મેં પહેલેથી નક્કી કરેલું કે આવી લાઈફ તો હું બિલકુલ નહીં જીવું કે જેમાં મારે ઘરે રહેવું પડે, ક્યાંય બહાર જોબ કરવા નહીં જવાનું. એવું તો મને બિલકુલ નહોતું જોઈતું. એટલે મેં જે મારી લાઈફ મતલબ અહીંયા જે છું ને એ મેં મારી જાતે બનાવ્યું છે. જાતે મેં મારી લાઈફ ત્યાંથી લઈને અહીંયા સેટ કરી છે. એમાં મને બહુ બધી અડચણો આવી છે, બહુ બધી પ્રોબ્લેમો આવી છે, બટ એ હું અત્યારે નહીં કહી શકું. એ બધું હજી સ્ટેપ બાય સ્ટેપ બધું જાણવા મળશે. બટ એના માટે તમારે મને આગળ લઈ જવી પડશે. જો મારા હેર બહુ લાંબા છે, આમાંથી મેં છે ને આટલા કપાવી નાખ્યા. મારા દાદીને ખબર પડશે ને તમારો વારો પાડી દે, કેમ કે મને છે ને નાનીથી મોટી થઈને ને તો છે ને એ રીતે રેગ્યુલર મસાજ કરવાનું, પછી તેલ નાખી દેવાનું, એ બધું મારા દાદી કરતા હતા. મેં તો કાંઈ કર્યું જ નથી. એટલે મારા દાદીએ મને છે ને મસ્ત લોંગ હેર કરી દીધા હતા. પછી હું અહીંયા સુરત આવીને ને પછી મને બધા નકરા ટોક જ કરતા હતા કે આવડા મોટા વાળ તું કેમ હેન્ડલ કરે છે ને કઈ રીતે તું હેર વોશ ને એવું બધું કરે છે ને એવું બધું હતું. અને પછી મને એવું લાગવા માંડ્યું, કેમ કે હવે જો એક તો મારી પાસે ટાઈમ નહીં, જોબ કરવાની, ઘર સંભાળવાનું, એ બધું કરવાનું ને એટલે છે ને પછી મને ટાઈમ નહોતો મળતો મારા હેર માટે. તો પછી મેં
કટ કરાવી નાખ્યા આટલા બધા. હે પણ હજી લાંબા છે. હજી એવું લાગે છે કે ફરીવાર કટિંગ કરાવી નાખીશ. મારા દાદીને ખબર પડશે ને તમારે વારો પાડી દે, છાના મને કપાઈ નાખીશ. પછી મને પિમ્પલ છે ને બહુ ખંજવાળ આવે. મારી સ્ટડી મેં છે ને 1 થી 8 તો મારા ગામડે જ કર્યું છે. પછી 8 થી 12 સુધી મેં ગઢપુર, કોઈ ઓળખતા હોય તો ગામ છે, ત્યાં મેં સ્ટડી કર્યું છે ગર્લ્સ સ્કૂલમાં. પછી 12 પછી મેં છે ને કોલેજમાં ફોર્મ ભરેલું. પછી 1 યર મેં કોલેજ નહીં, હાફ યર જ કરી હતી. ત્યાં આપણા કોરોના દાદા આવી ગયા તો પછી મને છે ને જવા ન મળ્યું અને પછી મેં કાંઈ કોલેજ કરી નહીં. એટલે બસ મેં ત્યાં સુધી સ્ટડી કર્યું છે, તોય હું અહીંયા છું. અને મને છે ને પહેલેથી તે વિડીયોઝ બનાવવાનો બહુ શોખ હતો. બટ પહેલાં હું ફોન યુઝ નહોતી કરતી. પછી અત્યારે હું ફોન યુઝ કરું છું. બટ કેટલા 2 વર્ષ સુધી તો મને છે ને બહુ ડર લાગ્યો કે બનાવું, વિડીયો બનાવું, ન બનાવું, એવું બધું થતું હતું. પછી અચાનક એક દિવસ હિંમત આવી અને મેં એક આ રીતનો જ એક વિડીયો બનાવી નાખ્યો અને પછી ઇન્સ્ટા પર અપલોડ કરી દીધો. અને પછી અચાનક એટલા વ્યૂ આવ્યા, એટલી લાઈકો, અને પછી એટલી હું ડરી ગઈ હતી. ખબર નહીં, આમ ખુશી એટલી હતી કે શું હતું કંઈ ખબર નહોતું. બટ અને કંઈક થઈ ગયું હતું તે દિવસે. એટલા મારા વ્યૂ આવી ગયા હતા, જેટલા ધાર્યા નહોતા ને એટલા આવી ગયા હતા. પછી બસ ધીમે ધીમે એ રીતે ચાલુ રાખ્યું અને અત્યારે મારે ઇન્સ્ટા પર સારા એવા ફોલોઅર્સ છે. તો એમાં બી મારી અમીષા વર્ડ્સ કરીને છે, એમાં મતલબ મારી આઈડી છે, તો એમાં બી મને ફોલો કરી લેજો. તો આજ માટે આટલું જ, બાય. અને ઇન્સ્ટા પર મારી અમીષા વર્ડ્સ કરીને આઈડી છે, જે બધા ફોલો કરી લેજો, જેમાં તમને સારી સારી શાયરી સાંભળવા મળશે. અને યુટ્યુબ ઉપર અમારો ફર્સ્ટ વ્લોગ છે અમીષા જર્ની કરીને, જેમાં તમને મારી જર્ની વિશે આગળ જાણવું હોય અને આગળ મારી સાથે આવી રીતે જ નવી નવી વાતો કરવી હોય તો મને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, લાઈક કરતા જાજો એન્ડ બાય. В лес приходит сказка.